સહિત સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। કપાસ અને મગફળીના પાક પર કાચું સોનું વરસ્યું। રાજકોટના મોટાભાગના ડેમો હજી પણ ખાલીખમ છે। ભારે વરસાદની આગાહીથી વહીવટી તંત્ર અહીં સજ્જ જોવા મળી રહ્યું છે। મહાનગરપાલિકા, પીજીવીસીએલની ટીમ અને વહીવટી તંત્ર અહીં સજ્જ જોવા મળી રહ્યું છે। રાજકોટમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મોડી રાતથી ધીમી ધારે અહીં વરસાદ વરસી પણ રહ્યો છે। રાત્રિથી અત્યાર સુધી વહેલી સવાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને દિવસભર પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે। કપાસ, મગફળી સહિતના પાકમાં ફાયદો થશે। વાવણીના 1 થી 1.5 મહિના બાદ સારા વરસાદથી ખેડૂતોમાં પાક પર કાચું સોનું વરસ્યું હોય તેવો આનંદ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદની જરૂર છે। રાજકોટ જિલ્લાના હજી પણ મોટાભાગના ડેમ જે છે તે ખાલીખમ છે અને તેવામાં વધુ વરસાદ, સારો વરસાદ આવે તેવી આશા સેવવામાં આવી રહી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેને પગલે તંત્ર અહીં સાબદું થયું છે। લોકોને પણ કારણ વગર ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। શાળા, કોલેજો, આંગણવાડીને પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે। ભારે વરસાદની આગાહીના પગલે અહીં તંત્ર પણ સજ્જ છે। રાજ્યના લગભગ મોટાભાગના જિલ્લાઓ કે જ્યાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ છે। ખાસ રાજકોટમાં ધીમી ધારે વરસાદ રાત્રિથી વરસી પણ રહ્યો છે। દિવ્યેશ જોશી આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। દિવ્યેશ, કયા પ્રકારની પરિસ્થિતિ વરસાદને લઈને હાલ રાજકોટમાં અને આખા સૌરાષ્ટ્રમાં જ્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે તંત્ર કેટલું સાબદું? ચોક્કસ અંકિત, વાત કરવામાં આવે તો હવામાન વિભાગ છે તેના દ્વારા રાજકોટને રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। હું તમને આ સીધા જ દ્રશ્ય છે તે બતાવી રહ્યો છું કે શહેરના અલગ અલગ જે રસ્તાઓ છે, યાજ્ઞિક રોડ, રેસકોર્સ, રૈયા ચોકડી, માધાપર ચોકડી સહિતના વિસ્તારો છે કે ત્યાં ગઈકાલે રાત્રિથી ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યાર સુધીમાં 2.5 ઇંચ જેવો વરસાદ છે તે વરસી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે અત્યારે ખડે પગે છે, કેમ કે જે અંડરગ્રાઉન્ડ જે મેન્યુઅલ મૂકવામાં આવતા હોય છે, ડ્રેનેજ સિસ્ટમ છે ક્યાંય પણ ચોકઅપ ન થાય ને તેના લીધે પાણી ભરાવો ન થાય। જો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા છે તેના દ્વારા પૂરતી તૈયારી છે તે કરી લેવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાએ 90 જેટલા વિસ્તારો છે તેને આઈડેન્ટિફાઈ કર્યા છે કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી અત્યારે લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવી રહ્યું છે, કેમ કે હવામાન વિભાગ દ્વારા જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ છે તે પડશે, એટલે કે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા 90 જેટલા સ્થળો છે ત્યાંના લોકો છે તેને અત્યારે આંગણવાડી કે જે સરકારી શાળાઓ છે ત્યાં અત્યારે સ્થળાંતર કરવામાં આવ્યા છે। રેડ એલર્ટને લઈને રાજકોટની જે સરકારી શાળાઓ છે, ખાનગી શાળાઓ છે, કોલેજો છે, શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાં અત્યારે રજા છે તે જાહેર કરવામાં આવી છે। તેવી જ રીતે જો જિલ્લા લેવલની વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર છે તેના દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। 160 જેટલા ગામડાઓ છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા છે તે ગામડાઓમાં સ્થળાંતરની પ્રક્રિયા છે તે ચાલુ કરી દેવામાં આવી છે અને 2 દિવસ સુધી વહીવટી તંત્ર છે તેના દ્વારા ઇમરજન્સી જાહેર કરીને તમામ જે સરકારી કર્મચારીઓ છે તેની રજા છે તે અત્યારે કેન્સલ કરવામાં આવી છે। પીજીવીસીએલ, પોલીસ સહિતનો સ્ટાફ છે તેને ખડે પગે રાખવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર આ 4 જિલ્લા એવા છે કે ત્યાં અત્યાર સુધી મોસમનો કુલ 10 ઇંચ જ વરસાદ પડ્યો છે, એટલે ખૂબ જ ઓછો વરસાદ છે। ત્યારે આ વરસાદથી ખેડૂતોમાં ખૂબ જ રાજીપો છે તે જોવા મળી રહ્યો છે, કેમ કે ખેડૂતો છે તેના દ્વારા વાવણી કરવામાં આવી હતી પરંતુ વરસાદ ન થવાને લીધે ખેડૂતો છે તે માયુસ થયા હતા। પરંતુ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે ગઈકાલે રાત્રિથી અત્યાર સુધીમાં ધીમી ધારે 2.5 ઇંચ જેવો વરસાદ છે તે નોંધાયો છે। ત્યારે તંત્ર છે તેના દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે। અંકિત, સમગ્ર માહિતી આપવા માટે દિવ્યેશ